બરોડા ડેરીના ચૂંટણી મામલે વાત કરીએ તો વર્તમાન પ્રમુખ દીનુ મામા વિરોધીઓ પર ગાજ્યા। એક બેઠક પરથી ઝોન 1ની બેઠક પરથી પ્રમુખ દીનુ મામા કે જેમણે ઉમેદવારી નોંધાવી હોય તેઓ પણ બિનહરીફ થયા છે। ફક્ત ઔપચારિકતા નામ જાહેર કરવાની બાકી છે। તેઓ બિનહરીફ થયા હોય તે અંગેની માહિતી સામે આવી છે। 6 ઉમેદવારો બિનહરીફ થયા છે। ઔપચારિક જાહેરાત આ અંગેની બાકી છે। ધીમે ધીમે બરોડા ડેરીનું પિક્ચર ક્લિયર થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીએ હજુ સુધી કોઈને પણ મેન્ડેટ નથી આપ્યું। એ પહેલા 6 બેઠકો બિનહરીફ થઈ શકે। અત્યાર સુધીમાં 6 બેઠકો બિનહરીફ થઈ ડેરીના રાજકારણમાં જેનાથી ગરમાવો આવ્યો છે। સામી હોળીએ વિરોધી ખેમામાં હૈયા હોળી ચાલી રહી છે। ચૂંટણી વિભાગ દ્વારા ઓફિશિયલ જાહેરાત કરવાની બાકી છે। અત્યાર સુધીની વાત કરીએ તો વર્તમાન પ્રમુખ દીનુ મામા, વર્તમાન ઉપપ્રમુખ જીબી સોલંકી, કિરપાલસિંહ, સંગ્રામ રાઠવા, રમેશ બારિયા અને રાજુ અલવા બિનહરીફ થઈ શકે છે। કુલ 13 બેઠકો માટે ચૂંટણીનો જંગ હતો ને જેમાંની 6 બેઠક બિનહરીફ થઈ ગઈ છે। બરોડા ડેરી પર સભાસદો અને ટેકેદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 6 જણાની બિનહરીફ વરણીને સૌએ આવકારી છે। વિરોધીઓ પર વર્તમાન પ્રમુખ દીનુ મામા ગાજ્યા। આગવી અદા સાથે વિરોધીઓને આડે હાથ લીધા। કુદરત કરાવે ઉપરવાળો, મેં તો એના ભરોસે ચાલું છું કાયમ। અને બહુ બૂમાબૂમ કરવાવાળા અત્યારે શાંતિથી હોઈ ગયા છે। કદાચ ચૂંટણી થઈ હોત તો 18 તારીખે કંઈ લાંબો ફરક પડવાનો નહોતો, પણ ખોટું કરે ને એને રિઝલ્ટ ખોટું જ આવે। 5 બેઠકો 6 બેઠક બિનહરીફ છે। 6 બેઠકો કઈ 6 બેઠકો આપની જોડે? એક રાજુભાઈ હલવા વાઘોડિયા સીટ, જીબી સોલંકી નસવાડી સીટ, કૃપાલસિંહ મારાઉલ બોડેલી સીટ, રમેશભાઈ બારિયા સંખેડાની સીટ અને સંગ્રામસિંહ રાઠવા છોટાઉદેપુર સીટ પરથી બિનહરીફ થયા છે। મતલબ કે હજુ હાથમીએ જાહેરાત કરશે કેટલા બિનહરીફ થયા, કેટલા લડવાના છે। પણ અત્યારની તારીખે 6 અમે બિનહરીફ છે, એક જ સીટ છે। અને જે આ કાનુબેન અને રાજુભાઈ હલવા એમના બેવના વાઇફ જ છે, એટલે એ બે વાસ્તવિક બિનહરીફ થયા એવું જાહેર કરાય તો વાંધો નહીં। મામા, તમારા વિરોધીઓનો શું જવાબ આપશો? કારણ કે ફરી એક વખત લોકોએ તમારા પર વિશ્વાસ મૂક્યો છે। મારા તાલુકાના મતદારો, મારા ટેકેદારો બધા ખૂબ સબળ છે। આ ચૂંટણી ખાલી ચૂંટણીને અમે કંઈ માનતા જ નહોતા। 2 આંકડામાં એ ભાઈના મત ના નીકળતા, ચૂંટણી લડ્યા હોત તો ખબર પડત। પણ જે લવારો કરે છે, લવારો કરી રહ્યા છે, એનો ફળ આજે એમને ભોગવી રહ્યા છે। જે ખોટું કરે છે ને એનું કુદરત ખોટું કરતા હોય અને એને એનું ફળ મળી ગયું છે। 6 બેઠકો એક સાથે આટલી ટીમ વર્કથી આપે બિનહરીફ મેળવી છે। કેટલી હવે પછીની જે જવાબદારી બી તમારા માથે વધી રહી છે? અમારા બોર્ડમાં બધા જ મિત્રો કાયમ દૂધ ઉત્પાદકોના હિતમાં કામ કરતા આવેલા છે। કોઈ હસી તુસી છે નહીં કોણ પ્રમુખ થાય કોણ ઉપપ્રમુખ થાય, પણ દૂધ ઉત્પાદકોનું હિત કાયમ સાચવેલું છે। અને દૂધ ઉત્પાદકોનું હિત જે પણ પ્રમુખ ઉપપ્રમુખ થાય, પણ અમે જેટલા મિત્રો ચૂંટાઈને આવશું એ બધા દૂધ ઉત્પાદકના હિતમાં કામ કરશું।